આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છે અને આંધ્રપ્રદેશથી એક મસ્ત ગાડી મોટા ઝાડની મગાવવામાં આવેલી છે અને સુરતની અંદર દરેક વૃક્ષ લગાવવામાં આવશે. સૈનિકોની બહુ ખૂબ મહેનત છે. આવી રીતે બધા વડીલો, યુવાનો, બહેનો પણ આમાં યોગદાન આપી રહી છે. તો આ ટીમ છે ગ્રીન આર્મીની અને ખૂબ સરસ સેવા સુરતના લોકો માટે 365 દિવસ આવી રીતે અવિરત કામ ચાલુ છે. આવો, તમે પણ આવી શકો છો અને સાથે મળી અને આ વૃક્ષારોપણના યજ્ઞમાં પોતાને આહુતિ આપી શકો છો. મહેનત તમે જોઈ શકો છો યુવાનોની, ખૂબ ઉત્સાહ સાથે, પ્રેમથી, ભાવથી એકદમ મસ્ત રીતે પોતાની સેવા આપી રહ્યા છે. આ કોઈ મજૂર નથી, બધા જ છે ને બિઝનેસમેનો છે અને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ડબલ નો જોટો સામે આવું હોય આ સેવા યજ્ઞ 365 દિવસ ચાલુ છે અને કોઈ સ્વાર્થ નથી, એકદમ નિસ્વાર્થ ચાલતી આ સેવા યજ્ઞમાં ગ્રીન આર્મીના તમામ મેમ્બરો મોટી એક ગાડી લેલન ભરી 2000 થી વધારે વૃક્ષો સુરત માટે લાવવામાં આવ્યા છે અને આવનારી સમયમાં સુરતમાં ઓક્સિજન ન ઘટે એના માટે દરેક મિત્રો કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો એનો ઉત્સાહ, જોરદાર એનર્જી સાથે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને જ્યાં સુધી આ ગાડી ખતમ નહીં થાય ત્યાં સુધી આવી રીતે તનતોડ મહેનત કરી અને પોતાનું યોગદાન આપી રહ્યા છે. તમે પણ વૃક્ષ પ્રેમી હો તો આ સેવા યજ્ઞમાં જોડાઈ શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ગ્રીન આર્મી સાથે જોડાઓ. મજા છે ને, એ અલગ છે. પૂરા ઉત્સાહ સાથે કામ થઈ રહ્યું છે. આ ભાવ છે ને એક ટીમનો, એ અલગ છે. વડીલો પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આખી ગાડી ભરેલી છે.